કર્મો બતાવવામાં આવે છે. 3 પ્રકારના કર્મની ચર્ચા આપણે છે: વિધેયાત્મક, ગ્રહાત્મક અને પ્રાયશ્ચિત કર્મ. એક શાસ્ત્ર એમ કે છે કે આ કરવું જોઈએ, એક એમ કે છે કે આ ન કરવું, અને ત્રીજું ન કરવા જેવું થયું તો શું કરવું? તો કે પ્રાયશ્ચિત કર્મ કરવું. અને પ્રાયશ્ચિતના આ 3 ઉપાય, દાન, જપ અને વ્રત, આ 3 ઉપાય દ્વારા પ્રાયશ્ચિત કર્મ બતાવે છે. રાજાનો ઉદ્ધાર કર્યો છે. આગળ નારદજીને એમ થયું, આગળ પોંડક ઉદ્ધારની કથા આવી, દ્વિજ ઉદ્ધારની કથા આવી, અને નારદજીને એમ થયું કે આ ઘરના 5 લોકો શાંતિથી ભેગા નથી રહી શકતા, તો આ ભગવાન આટલા મોટા પરિવારમાં કઈ રીતે રહેતા હશે? લાવ જઈને જોઉં તો ખરા. ગયા ને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત હોય, અને હવે તો બારી પણ મળી ગઈ, અને ઘરે બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરવાની બારીનું નામ છે ફેસબુક. બેઠા બેઠા જોયા પેલા ક્યાં ફરવા ગયા, શું લઈને આયા, શું કર્યું, અને એ બધા સેલ્ફી પાડી પાડીને મૂકે, અહીંયા છીએ ને અહીંયા છીએ. અને પેલા ઘરે ઉકળે કે બધા મજા કરે છે, આપણે જ હેરાન થઈએ. અને એટલા માટે નારદજીને એમ થયું, લાવ જઈને જોઈએ તો ખરા. તો સુખનું બને તો પ્રદર્શન ન કરો. સુખ ભોગવો એની સામે કોઈ ના નથી, પણ એ રીતે સુખ ન ભોગવો, એ રીતે ન બતાવો કે બીજાને એનો અભાવ યાદ આવે, બીજાને એનું દુઃખ યાદ આવે, બીજાને એના અસમર્થતાનું ભાન થાય. સુખી થવાની પણ ના, મજા કરો, આનંદ કરો, પણ એનું પ્રદર્શન કરવાની જરૂર નથી. કારણ કે જયારે તમે એનું પ્રદર્શન કરવા લાગો છો ત્યારે ઘણાના ઘરમાં ક્લેશના કારણ બની જાઓ છો. અજાણતા, આપણું ઇન્ટેન્શન ના હોય, આપણને લાગે મૂકીએ, અને આપણને પણ મજા ત્યારે જ આવે જયારે કોઈ બળે. તમને ગમતું ઘર હોય, ગમતી ગાડી હોય, ગમતા દાગીના, પણ એવા આઈલેન્ડમાં મૂકી દીધા, અમારા સિવાય કોઈ ના હોય, તમને મજા આવે? આપણે જોનારું તો છે નહીં, પહેરી શું કરું? અચ્છા, તો જોવા માટે પહેરો છે. માણસ જેવી ધરે છે એ બધું પોતાના માટે તો હોતું જ નથી, સામે વાળો જો એના માટે જ છે. તો આપણું દરેક વસ્તુ સામેવાળાને પ્રભાવિત કરવા માટે જ હોય છે. આપણા નિજ આનંદ માટે માણસ કંઈ કરતો જ નથી. જે પણ આપણું મોંઘું સ્પેન્ડ કરીએ છીએ ને એ બધું બીજાને ધ્યાનમાં રાખીને જ હોય છે, આપણા કમ્ફર્ટને ધ્યાનમાં રાખીને. જોજો તમે મોંઘામાં મોંઘી વસ્તુ પહેરશો ને એ દિવસે એટલા થાકી જશો, કાઢ્યા પછી જ હાસ થશે. બહુ જ મોંઘો, હા નાનકડો જ હાર છે હીરાનો, પણ ટેન્શન જ રહે કે આ બધું સતત કે કોઈ તો નહીં, કોઈ કાઢો ને, હા હવે રિલેક્સ થઈ ગયા. તો આ રિલેક્સ થવા માટે તો પછી એ પહેરવાની, એનાથી રિલેક્સ જ ન થાય, ટેન્શન જ થવા ના હોય. વિચાર તો કરો, જે મોંઘું છે એ તમને જ બહાર લાગે છે, એનો વજનથી બહાર નથી હોતું, એના મૂલ્યથી બહાર હોય છે. કારણ કે આ મોંઘું છે, આને સાચવ, એટલે એ બધું તમને નથી સાચવતું, તમારે એને સાચવવું પડે છે. આ જેટલી વસ્તુ આપણે લાવી, આપણે લાગે કે આપણા આનંદ માટે, ખરેખર આપણે જે વસ્તુ સાચવવાની છે. તમે કાર લાવો, કાર કેટલી મોંઘી લાવો, તમને એમ થાય કે કારને કોઈ દિવસ એવું થાય કે હમણાં લગ્નમાં જવું છે, હમણાં બગડવું નથી, પેલા બધું લગ્ન પતે પછી બગડીશ. કાર વિચારે ના, એ તો બગડે, આપણે એને સાચવવી પડે. આ જે કાંઈ છે એ બધું આપણે સાચવવાનું છે, એ આપણને સાચવતું નથી. આપણને એવું લાગે કે આપણના માટે છે. અહીંયા નારદજીને એમ થયું કે લાવ જઈને જોવું તો ખરા પ્રભુ રહે છે કઈ રીતે. અને પ્રભુના ગ્રહસ્થાશ્રમનું દર્શન કરવા માટે નારદજી આવ્યા. અને પ્રભુ જેવો ગ્રહસ્થાશ્રમ બીજો કોઈ નથી. દરેક સંબંધોને જે રીતે પ્રભુ ભાવે છે, દરેક જોડે પ્રેમથી રહે છે. ક્યાંક કોઈ મહેલમાં જાય તો હિંડોળે ઝૂલી રહ્યા છે, ક્યાંક બાળકો સાથે ખેલી રહ્યા છે, ક્યાંક મંત્રણા કરી રહ્યા છે, ક્યાંક શૃંગાર કરી રહ્યા છે. દરેક ઘરમાં જઈને જયારે નારદજી જુએ છે ત્યારે એમને એમ લાગે છે કે પ્રભુ જ્યાં છે ત્યાં એ બધા સંબંધોને નિભાવે. કારણ કે ચેલેન્જ ઘરના 5 લોકોની વચ્ચે રહેવામાં જ હોય છે. દુનિયાના જેટલા મહાપુરુષો થયા, મોટા મોટા નેતાઓ થયા, મહાત્માઓ થયા, જેને મોટા મોટા સંગઠનો ઉભા કર્યા, તમે આખો દુનિયાનો ઇતિહાસ જુઓ, એ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. આ ચેલેન્જ કઠિન છે. અત્યારે ચેલેન્જ ક્યાંય બહાર નથી, ચેલેન્જ હોય છે ઘરના સ્વજનોની વચ્ચે, કે આપણા આત્મીય પરિવારના જનો કેમ કરીને ભેગા સાથે ને પ્રેમથી રહે. એ સતત ચેલેન્જ બનેલી જ રહે દરેક ગ્રસ્તાશ્રમ. અને એ જ એનું તપ છે. તપ શું છે? પોતાની ઈચ્છાને મારીને પણ બધાને ભેગા રાખી રાખો, પોતાનું મન મારીને પણ બીજાને ખુશ રાખીને સાથે રાખો. અને વસ્તુઓ તો પાછી આવી જશે, પણ વસ્તુઓને ધન માટે સ્વજનોને ગુમાવતા નહીં.
હવે સ્વજનો સાથે સ્નેહ બાંધવો બહુ અઘરો છે. એના માટે ત્યાગ જોઈએ. સંબંધ નિભાવવા માટે જ્યાં દરેક વ્યક્તિ પોતાના હકની જ વાત કરતો હોય ને ત્યાં ભેગા ન રહી શકાય. જ્યાં ત્યાગની વાત હોય ત્યાં જ ભેગા રહી શકાય છે. એટલે જ પાશ્ચાત્ય સંસ્કૃતિ ને આપણી સંસ્કૃતિનો પાયાનો ભેદ એ છે, ત્યાં રાઈટની વાત છે. આ તમારો રાઈટ છે. મા બાપ સામે આ રાઈટ, સમાજ સામે આ રાઈટ, ગવર્મેન્ટ સામે આ રાઈટ. ત્યાં તમને રાઈટ શીખવાડે તમારો અધિકાર શું છે. અને આપણે ત્યાં ડ્યુટીની વાત છે, ફરજની વાત છે કે દરેકની સામે તારું શું કર્તવ્ય છે. પેલા દીકરો બનતો ખરા, કર્તવ્ય તો નિભાવ, પછી બાપ સામે અધિકારની વાત કરજે, પછી ભાઈ સામે અધિકાર, પછી પત્ની સામે અધિકાર. સૌથી પહેલા ફરજ કે હું મારી ડ્યુટી નિભાવું છું. ગાંધીજીને પ્રશ્ન કર્યો ને કે હક મહત્વનો કે ફરજ મહત્વની, ડ્યુટી મહત્વની. ગાંધીજી બહુ સરસ ઉત્તર આપ્યો હતો કે દરેક વ્યક્તિ જો પોતાની ફરજ સાચા અર્થમાં નિભાવે ને તો બધાના હકો આપમેળે સચવાઈ જ જાય. દરેક વ્યક્તિ જો પોતાની ફરજ એ જે અવસ્થામાં છે, જે સંબંધમાં છે, જે સ્થાને છે, એ પોતાની ડ્યુટી વ્યવસ્થિત નિભાવે, આપમેળે બધાના હકની રક્ષા થઈ જાય. એટલે બહુ જ મહત્વનું છે પારિવારિક સંબંધો. અને મહાપ્રભુજીની એ જ આજ્ઞા છે કે પરિવારમાં ગૃહે સ્થિત્વા સુધર્મત, પરિવારમાં રહીને સેવા કરવાની છે. એટલે ભાગવત સાંભળ્યા પછી પણ પારિવારિક સ્નેહ વધવો જોઈએ. મારા ઠાકોરજીને આપેલા સ્વજનો છે, મારા આત્મીયજનો છે, અને એ રિસ્પેક્ટ અને સ્નેહ આ બંને જળવો. જ્યાં આદર આપવાનો હોય ત્યાં આદર જ આપવાનો. અમુક જગ્યાએ તો એવી રાખવી જોઈએ કે હા, જ્યાં કોઈ વસ્તુ કહેવામાં આવે તો આપણે સાંભળી શકીએ અને એ સાંભળીને સ્વીકારી શકીએ. કારણ કે દરેક વસ્તુ આપણને આપણા ઉંમરે બધું દેખાય ને સમજાય જરૂરી નથી. અને ઘણી વાર આપણને બાકી આખા ગામને પૂછવા જઈએ પણ વડીલોને પૂછતા શરમ આવે. અમે શું કરવા પૂછીએ, અમને બુદ્ધિ નથી. તમે એકાઉન્ટનું તો સીએ ની સલાહ લો છો, તમારે લો ની જરૂર પડે તો વકીલની સલાહ લો છો, તમે બીમાર પડો તો ડોક્ટરની સલાહ લો છો. એમ તમારા જીવનમાં પ્રશ્નોની જરૂર પડે તો અનુભવી ડોક્ટર આપણા મા બાપ જ છે, એને પૂછવામાં શું શરમાવા. એમાં પૂછવામાં કે કોઈ નાના થઈ વડીલો જોડે ગમે તેટલા હોશિયાર થાવ, મજા નાના રહેવામાં જ છે. દુનિયામાં હાથ મિલાવનારા ઘણા. મોરારજી દેસાઈ 100 વર્ષના થયા ને ત્યારે પત્રકારે પૂછ્યું કે આ ટાઈમે તમને શેની કમી લાગે છે? તો કે આ ટાઈમે હવે મને કોઈ તુકારો આપનારું રહ્યું નથી, બસ એની કમી લાગે છે. બધા આશીર્વાદ લેવા આવે છે, કોઈ આપનારું રહ્યું નથી, એની કમી લાગે છે. તો ભાગ્યશાળી હોય એના ઘરમાં આશીર્વાદ આપનારા હોય વડીલો. જો બાકી બધું મેળવી શકશો, નસીબ વાળાના ઘરમાં વડીલો હોય. આ બધા વડીલોનું સૌભાગ્ય મળવું એ સૌભાગ્યની જુદી જ વ્યાખ્યા છે. પુરુષાર્થ અને મહેનતથી ઘણું બધું લાવી શકાય છે, પણ બધું નથી લાવી શકાતું. વ્યવસ્થા અને સગવડતાઓ, પણ એ વ્યવસ્થા અને સગવડતાઓ પણ સ્વજનો વગર તો અધૂરી જ લાગે. એમ લાગે કે બધા ભેગા હોય અને ત્યારે માણીએ તો એક જુદો જ આનંદ હોય, પણ એકલા હોય બધું જ હોય તો એ પણ ખુશી નથી આવતી. એટલે સ્વજનો થકી જ, કારણ કે આપણે બધા છે ને તાતણાની જેમ જોડાયેલા છે. પણ અત્યારનો સૌથી મોટો રોગ હોય તો ઇન્ડિવિડ્યુઆલિટી છે. મારી લાઈફ છે, મારી રીતે જ, મને કોઈ કહેવાનું નહીં, હું જે કરું મારી રીતે કરીશ. આજે સ્વતંત્રતાની વિચારધારા વાવવામાં આવે છે. વાંધો નથી, માણસ પોતે પુરુષાર્થી થાય એનો વાંધો નથી, પણ આપણે બધા એકબીજાથી જોડાયેલા છીએ જ. એને રડવા માટે, હસવા માટે કોઈ ખભા જોઈએ જ છે. ઘરના જોડે બગાડશો તો બહાર ફ્રેન્ડ સર્કલ ગોતવા જશો, પણ કોઈ વ્યક્તિ વગર. વિજ્ઞાન પ્રયાસ કરે છે. પ્રયાસ તેનો કરે છે કે માણસને માણસની જરૂર ન પડે એના માટેના સંશોધનો ચાલી રહ્યા છે. અને જો મોબાઈલ છે ને, પહેલા રેલવે સ્ટેશન હોય કે એરપોર્ટ હોય તો બધા એકબીજા જોડે વાત કરતા અત્યારે ટક 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 કોઈ જોડે વાત કરવા તૈયાર થાય. તમારા નાના છોકરા એટલે ગાંધીજીના વાંદરા છે, મોઢા પર હાથ હોય, કાન પર હાથ હોય, આંખ પર, જોવું નહીં, બોલવું. તમારા છોકરાને મોબાઈલ આપી દો, 3 વાંદરા એની અંદર દેખાશે. ના કોઈની જોડે વાત કરશે, ના કોઈનું સાંભળશે. બાજુમાંથી કોઈ નીકળી ગયો છે તો જોશે નહીં, પેલો એમાં જ ખૂપેલો છે. તમારે 3 જોવો ને તો મોબાઈલ આપી દો છો. મૂળ વાત છે માણસ માણસ વગર. અને જે દિવસે વિજ્ઞાન આમાં સફળ થઈ ગયું કે માણસ માણસ વગર રહી શકે, ત્યારે દુનિયા બહુ કદરૂપી થઈ જશે. કારણ કે મશીન વ્યવસ્થા આપી શકશે, હૂંફ કોણ આપી શકે? એ તો કોઈ ને કોઈ સ્વજન દ્વારા. એટલે હવા અને હૂંફ આ બે જ વસ્તુ માણસને જીવાડે છે. એટલે હૂંફ બહુ મહત્વની છે. અને એટલા માટે
સમાજ જે રીતે જઈ રહ્યો છે, મારી લાઈફ, મારી જિંદગી, અરે 10 માળનું બિલ્ડિંગ હોય, ચોથા માળે તમારો ફ્લેટ હોય, તમે કહો મારે સળગાઈ દેવો છે, તો ઉપર વાળો બૂમ પાડે, નીચે વાળો પાડે, ભાઈ તો અમને લેતો જઈશ, તું તો ભલે તારો છે પણ અમારી જોડે જ છે, એમ કોઈ મારી લાઈફ છે મારે ખતમ કરી દેવી છે. અરે તું એકલો નથી, તું કોઈનો દીકરો છું, એને મારવાનો અધિકાર તને નથી. કોઈનો ભાઈ છું, એના ભાઈને મારવાનો અધિકાર તને નથી. કોઈનો પતિ છું, સ્ત્રીના પતિને મારવાનો અધિકાર નથી. મારી લાઈફને હું, આ તો કેવી નાની બાબત થઈ, પણ એક વ્યક્તિ કેટલા સંબંધોને જીવતો હોય છે. એ સંબંધોને મારવાનો અધિકાર તારો નથી. તમે વ્યક્તિને મારી શકો, પણ કેટલા સંબંધોને મારો છો? શું એ રાઈટ તમારો ખરો? કારણ કે તમે કેટલા લોકો જોડે કનેક્ટ છો, જોડાયેલા છો. રિલેશન જો એટલે ને કોન્ટેક્ટ લિસ્ટ કેટલું લાંબુ આપણું હોય છે, પણ રિલેશન લિસ્ટ કેટલું ટૂંકું હોય છે. સંપર્કમાં તો બહુ લોકો જોડે હોઈએ છે, સંબંધો બહુ ઓછા હોય છે. અને એમાં પણ કોરોનામાં તો થયું 20 જ જણ બોલાવાના લગ્નમાં, 50 જ જણ બોલાવાના, અને પછી જે ગડમથલ થાય, લો 50માં અમે નહીં ને, તરત જ પેલાને ખોટું લાગે. ત્યારે કોઈ પ્રશ્ન હતો કે આટલામાં જ આટલા આવવાના. તકલીફ શું થાય? 50 જણની પરમિશન હોય અને કન્યાને વરણાવો તો 51 થઈ જ ગયા. પેલી તો આમાં કાઉન્ટ હતી નહીં, એટલે એમ તો કાયદો તૂટી જ જાય. મૂળ વાત એ છે કે સંજોગો જયારે પ્રશ્નો મુકતા હોય છે, શું આપણે એની પાસે જવાબ હોય છે, આપણા સમાધાન હોય છે? જીવન દરેકને રોજ અથવા ક્યારેક દરેક વખતે કોઈ પ્રશ્ન મુકતું હોય છે, અને પ્રશ્નોના સમાધાન આપણે કઈ રીતે શોધી શકીએ છીએ? તો તમને આપણને એવું લાગે સમાજમાં જે થવું હોય થાય, ને ભલે મંદિરો હોય ના હોય, કોઈ સત્કર્મ કરે ના, આપણે તો આપણું ઘર સાચવીને બેઠા છે. પણ એક વસ્તુ યાદ રાખો, સમાજમાં જે માહોલ બનશે એનો રેલો વહેતો વહેતો એક દિવસે ઘરે આવવાનો જ છે. તમે સામાજિક જવાબદારીથી ભાગી નથી શકતા. તમને એમ લાગે સમાજમાં જે થવું હોય થાય, હું તો મારું સાચવીને બેઠો છું, પણ એ કેટલા વર્ષ સુધી, કેટલા દિવસ સુધી એનો રેલો વહેતો વહેતો આપણા દીકરા સુધી નહીં તો પૌત્રા સુધી આવી જ જવાનું છે. અને એટલા માટે દરેક માટે સામાજિક જવાબદારીઓ, સમાજનો માહોલ, સમાજનું વાતાવરણ, સમાજ હવે વડીને નહીં કહી શકાય. હવે તો વ્યવસ્થાઓ ઊભી કરીને પ્રેરિત કરવા પડશે. હવેનો સમય એવો છે ને, આંખ કાઢીને કોઈને કહેશો ને તો નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા પડતા બોલ ઝીલી લેશે તમારે. એટલે હવે લાગણીનો સમય છે, હવે ઓર્ડરનો સમય નથી. હવે તમે ઇમોશન દ્વારા જયારે વાત કરો છો ત્યારે થાય છે. અને હવે છોકરાઓને બહુ તમારા હિસ્ટ્રીમાં પણ રસ નથી. જયારે જયારે પ્રેરણા આવે તો એટલે પપ્પા દાદા અમે તો 100 રૂપિયા લઈને ગામડેથી નીકળ્યા હતા, અને અહીંયા પછી આવી મહેનત કરી, આ કરી. પેલો દીકરો કે પપ્પા 100 વાર તમે કહી દીધું. હવે લોકોને કોઈની હિસ્ટ્રીમાં બી રસ નથી. પેલા તો એમ જ કે તમારા હાર્ડ લખો, એમાં હું શું કરું, મને તો મજા કરવા દો. તમારા સંઘર્ષ હતા, મને તો મારા તો સૌભાગ્ય સારા. એટલે હવેનો સમય એવું છે ને કે લોકોને કોઈના ભૂતકાળમાં બહુ રસ નથી. હવે તો ભવિષ્યમાં પ્રેરણા કઈ રીતે આપી શકો એનો વિચાર કરવા, એના માટેની વ્યવસ્થાઓ ઊભી કરવાની કે જ્યાં છોકરાઓને જવું ગમે, સાંભળવું ગમે, એને કોઈ પ્રેરણા મળે. આવું જયારે સમાજમાં કંઈક નિર્માણ થાય, ઊભું થાય, ત્યારે લોકો પ્રેરિત થતા હોય છે. અને આવી વ્યવસ્થા સમાજમાં પૂરી પાડી તો પ્રભુના ગ્રહસ્થાશ્રમના દર્શન જયારે નારદજી કરવા આવે છે ત્યારે એમને થાય છે કે આદર્શ ગ્રહસ્થાશ્રમી કોઈ હોય તે પરમાત્મા છે. આપણા ભગવાન સંન્યાસી થોડી છે, ભગવાન રામ સંન્યાસી છે, કૃષ્ણ સંન્યાસી છે. એ તો શ્રેષ્ઠ દરેક સંબંધોને નિભાવે છે, ભાગતા નથી, તોડતા નથી. કેવા એમાં પણ કૃષ્ણ પ્રભુ તો પાંડવો માટે કેટલો પરિશ્રમ એમણે પોતાના સ્વજનો માટે કર્યો, કેટલો શ્રમ. તો આવો પરમાત્મા છે. જયારે દર્શન કર્યા અને શ્રેષ્ઠ ગ્રસ્તાશ્રમના દર્શન થયા અને વંદન કર્યા, આગળ યુધિષ્ઠિર જરાસંઘ ઉદ્ધારની કથા આવી, યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞની કથા આવી. રાજસુ યજ્ઞમાં બધાને જુદી જુદી જવાબદારીઓ સોંપી છે. તું રસો ભીમને કહ્યું તું રસોઈનું સાચવજે, આને કહ્યું તું આને સાચવજે, અને જેને જેમાં રસ હોય જવાબદારી અપાય. જેને ખાવાનો શોખ ના હોય એને જમવાની જવાબદારી ના અપાય. શું જરૂર છે, ખીચડી બનાવો ચાલશે, આ ક્યાં કઈ પચવાનું નથી. અરે તને નથી પચતું, બીજા તો મજા કરવા દે. મોટું વાત છે. જેનો શોખ હોય, જેને જમવાનો હોય એને જમવાની જવાબદારી આપવાની, જેને સજાવટનો શોખ હોય એને સજાવટની શું જરૂર છે એમ કરી એને શોખ ના હોય કોઈ કરવા ના જેવું થઈ જાય.
તો મૂળ વાત અહીંયા રાજસુ યજ્ઞમાં જેને જેને જે આવડત છે એ જવાબદારીઓ, તો દાન આપવાની કોને જવાબદારી આપી? બ્રાહ્મણો આવે તો કે દુર્યોધનને આપો. અરે આ તો બધું ખતમ કરી નાખશે કે ના, એના હાથમાં પદ્મનું નિશાન છે, એ જેટલું આપશે ને એના કરતા ડબલ બીજા દિવસે આવી જશે. એટલે દુર્યોધન જે આવે એને વધારે વધારે આપતું જાય, વધારે વધારે લઈ જાઓ, બીજા દિવસે ડબલ આવી જાય. બધાને જવાબદારી આપી વારો આવ્યો ભગવાનનો કે પ્રભુ આપ કઈ જવાબદારી લેશો? और तब प्रभु ने कहा कि अपना यज्ञમાં જેટલા સંતો મહાત્માઓ આવશે ને એના ચરણ પખારવાની સેવા હું કરીશ. જે મહાત્માઓ આવશે ઠાકોરજી એના ચરણ પખારશે. એવો આદર અને સત્કાર પ્રભુ કરે. અગ્ર પૂજા કોની કરવી યજ્ઞમાં એની ચર્ચા ચાલી કે ચલો યજ્ઞ પ્રારંભ થઈ રહ્યો છે, પણ પહેલું પૂજન કોનું? અને બધાની સર્વાનુમતે પસંદગી ઉતરી ભગવાન પર કે કૃષ્ણની અગ્ર પૂજા થવી જોઈએ. અને વિરોધ નોંધાવ્યો શિશુપાલે. અરે આ ગુવાળીઓ, આ ગાયોને ચારનારો, આની કઈ પહેલી અગ્ર પૂજા થતી હશે? વિરોધ કર્યો, 100 અપશબ્દ બોલ્યો. ભગવાન એનો ઉદ્ધાર કરે. જો આપણે ત્યાં તો નિયમ છે અગ્ર પૂજા પ્રભુની. કાંઈ પણ સારો પ્રસંગ આવે પહેલા ઠાકોરજીને યાદ કરે. જન્મ દિવસ આવે કે સૌથી પહેલા ઠાકોરજીને દંડવત કરે. આપણે સાંજે ભલે બધા મહેમાનને બોલાવીએ ને પાર્ટી કરીએ, બધું કરીએ, ભલે આનંદ કરો, પણ સવારે ઠાકોરજીને એક કટોરી શીરો બનાવીને ઠાકોરજીને ધરાય ને. ત્યારે બાળકને કહેવાય, જો બેટા આજે તારો જન્મ દિવસ છે અને આપણે આટલા ધામધૂમથી ઉજવવાના છીએ સાંજે, પણ ઠાકોરજી પણ કૃપા કરીને આપણા ઘરે બિરાજે છે, આ તારો જન્મ દિવસ છે ને એટલે તારા હાથે થાય. ઠાકોરજી કેટલા રાજી થશે, એના આશીર્વાદ તને મળશે. એમ કરી એમના હાથે કરાવવાનો આગ્રહ રાખો. બને તમે એને વાપરવા ગમે તેટલા રૂપિયા આપો, પણ બીજા 1000 રૂપિયા એવા આપો કે આનાથી તું કોઈને ગરીબની મદદ કરે, એને દાન કરાવવાની આદત પાડો. કમસે કમ જન્મ દિવસે, ભલે રેગ્યુલર આપણે ન કરતા હોય, પણ એનો જન્મ દિવસ આવે ને ત્યારે થોડા એક્સ્ટ્રા રૂપિયા આપો. આનાથી તારે ખાલી સોશિયલ વર્ક કરવાનું છે. જ્યાં તને ઉચિત લાગે એ જગ્યાએ તારા હાથે તું આવ અને એને લઈ જઈ એના હાથે વંટાવવું. કારણ કે નાનપણમાં કરેલા સત્કર્મો છે ને એ સંસ્મરણ બની યુવાનીની પ્રેરણા બની જાય છે. નાનાપણમાં જે હાથે કરાયું હોય ને વડીલોએ, એ ભૂલાતું નથી હોતું. જયારે પોતાને બાળક થાય ત્યારે એ યુવાન વ્યક્તિને બધું જ સંસ્મરણ રૂપે સ્ટોર થતું હોય છે. અને એમ થાય કે ના પપ્પા આમ કરાવતા, દાદા આમ કરાવતા, આજે મારો જન્મદિવસ, આજે એ નથી, લાવ એમને યાદ કરીને હું સત્કર્મ કરું. જો પ્રેરણા આ રીતે અપાતી હોય છે. સમજ ન હોય ત્યારે ટ્રેન કરાય, સમજણ આવે પછી એજ્યુકેટ કરાય. આપણે આ તો બિચારું ભગવાનનું રૂપ, આને શું હવે બિચારું રડે, જવા દો, નથી કરવું, આમ કરી કઈ શીખવાડીએ જ નહીં. હવે ટીવી તોડી નાખે ત્યારે ભગવાન દેખાય છે એમાં? ત્યારે તો 2 થપાટ મારીએ કે આ ક્યાં ટીવી તોડી નાખે, ત્યારે ભગવાન નથી દેખાય. એટલે ખોટા રોંગ લોજિકો આપી બાળકોને સાવ નબળા ન બનાવો. સમજ નથી તો ટ્રેન કરો એને. હા, એને સમજાવી, એનું વાતાવરણ બનાવી, અનુકૂળ કરી, અને બેટા તું કહીશ એ બધું જ કરીશ, સાથે તું કઈ બનાવી દઈશ, ખાવાનું કઈ આ કરી દઈશ, તને ભાવતું બધું, પણ દર રવિવારે આ ઠાકોરજીને દંડવત કરવાના, નિકમાળા કરવાની એટલે કરવાની. આમાં પછી કોઈ ચર્ચા જ ન કરીશ. આ કમ્પલસરી છે, આ તો થવું જ જોઈએ. થોડોક આગ્રહ રાખશો ને, ધીમે ધીમે એને ગમવા લાગશે. પાછા કોલેજમાં આવશે ત્યારે છૂટી પણ જશે. થોડા ખોટા થાય ત્યારે 12માંથી કોલેજ થોડું છૂટી પણ જાય. કદાચ એ પોતાના લાઈફમાં મિત્ર સ્વર્ગ એ હોય, પણ જ્યારે એના લગ્ન થાય ને, એને બાળક થાય ને, અને એમ થાય કે હવે આને સંસ્કાર આપવાના છે, ત્યારે મમ્મી પપ્પાએ કરાયેલું બધું યાદ આવે પાછું. એમ થાય કે હવે આને આમ કરાવીએ, આને આ રીતે કરીએ, અમને આમ કરાવતા તો હું આને આમ કરાવું. તો નાનપણમાં વડીલોએ કરાવેલા સત્કર્મો યુવાનીના સંસ્મરણો બની એના હાથે પુણ્ય કાર્યો કરાવતા આવે છે. એટલે નાનપણમાં પણ જન્મદિવસ આદિ આવે ને તો કંઈક થોડું એક્સ્ટ્રા આપી એના હાથે. હવેલીમાં પણ જાવ ને તો જો પલ્લા કરાય, થોડો પ્રસાદ મળ્યો, એટલે બેટા આ જેટલા વૈષ્ણવ આવે ને તારા હાથે આપે, આપવાની આદત પડાવો. અને લેવાની જ માણસની આદત હોય છે. આ નાની નાની બાબતો, નાના નાના કાર્યો એના વિચારમાં એટલી મોટી અસર કરશે ને કે ક્યારેક એ મોટા સત્કર્મો કરતો થઈ જશે. એનો જન્મદિવસ આવે ત્યારે એના હાથે વંટાવો કે તો એ દરવાજા પાસે ઉભો રહી જાય, જેટલા વૈષ્ણવ આવે ને એમને જય શ્રી કૃષ્ણ કરજે, તારા હાથે આવે. અને એને ગમશે, એ લોકોને એક્ટિવિટી આપો, બાળકોને તો એને ગમે. પણ આવી નાની નાની બાબતોમાં ધર્મ અને સંસ્કારને આવા સમયે જોડી અને તમે એમને એ રીતે પ્રેરિત કરી શકો છો. એટલે યોગ્ય સમયે જયારે યોગ્ય વાત અને યોગ્ય કાર્ય સોંપવામાં આવે એની મન ઉપર બહુ જ અસર થતી હોય. જેટલા મહાપુરુષો થયા એ બધાએ પોતાના બાલ્યકાળની કોઈ ને કોઈ વાત પ્રેરણા રૂપે ચોક્કસ લીધી છે.
તો બધાની આત્મકથા વાંચો તો જે નાનપણમાં જે વડીલોએ ભલે પરાણે કરાવ્યું હોય પણ એ પરાણે કરાવેલા કાર્યો એના માટે પ્રેરક બની ગયા અને સમાજમાં કંઈક મોટું કરી શક્યા. એટલે બાલ્યકાળ બહુ જ મહત્વનો છે. એવા સમયે ઉત્તમ સંસ્મરણો એમને ભેગા કરવા દો, સારી યાદો ભેગા કરવા દો. આપણે વડીલોને કેવું યાદ હોય, અમારા બા તો અમને જમવાનું જ ના આપ્યો, પાઠ ના કર્યા હોય તમને ખાવાનું નહીં મળે, સ્કૂલે ત્યાં જાઓ પેલા નહીં આવતો તમને ખાવા મળશે, આ તો કરવું જ પડશે, જારી ભરવી જ પડશે, એકાદી કરવી જ પડે. કેવું પરાણે કરાવતા. અને જેને જેને પરાણે કરાવ્યું છે એ કોઈને અભાવ નથી આવ્યા. પણ જે બહુ લિબરલ રહ્યા છે ને, ના ના તારા મનમાં આવે તને સમજ પડે ત્યારે કરજે, એ કોઈ માનતા નથી. ઉલટાનું ઊંધી ઇફેક્ટ તમે સમાજમાં જુઓ, ઉલટી ઇફેક્ટ. આપણે લાગે પરાણે કરાવીશું તો એને અભાવ આવી જશે. જેને જેને પરાણે વડીલોએ કરાયું છે એ બધાને એમાં ભાવ રહ્યો છે. અને અત્યારના મા બાપ બહુ સોફ્ટ થઈ ગયા છે ને. આપણે બધા પહેલા જેવું, પહેલા તો શું થાય કે સોટી વાગે સમ ને વિદ્યા આવે તમને, પહેલા તો એમ કરતા. પહેલા તો સ્કૂલમાં માર ખાઈને આવે તો ઘરે બીજી બે પડે, કેમ માર ખાઈને આવ્યો. સાયકલમાં પડી જાય તો બીજી બે ઘરે પડે કે કેમ પડ્યો. એટલે એને વાગ્યું હોય તો છુપાવે કે જો આ કહીશ તો બીજી બે પડશે. એટલે મારવાની નથી કહેતો, પણ અત્યારે બહુ સોફ્ટ. અત્યારના સમયમાં બધા ખૂબ જ ઉદાર ને ખૂબ દયા ને કરુણા વાળા, પણ ઘણી વસ્તુનો આગ્રહ એ ક્યાંક આવશ્યક હોય છે. સારા કારનો આગ્રહ ને એને સ્પષ્ટતા સાથે, એને લોજિક સાથે કે ના આપણે બધું જ કરીશું, તું કહીશ તને ભાવતું બધું જ બનાવીશ, આમ કરીશ. પણ અઠવાડિયામાં અને કોશિશ કરો એક નિયમ એવો બનાવો. જો અત્યારના સમાજમાં આખું ફેમિલી કોઈ એક જગ્યાએ જઈ શકે એવી જગ્યાઓ જ નથી રહી. અને એટલી જ બબ્બે ત્રણ કાર વાહનની કેમ જરૂર પડે છે? કારણ કે બાળકને જ્યાં જવું ગયું ત્યાં મા બાપને ના ગમે, મા બાપને જ્યાં ગમતું હોય તો દાદા દાદીને ના ગમે, અને એમને અહીંયા જવું હોય અને આ જવું હોય ને અહીંયા જવું હોય, એટલે ત્યાં જવું પડે. પણ એક નિયમ કે દર અઠવાડિયે રવિવારે એક કારમાં બેસી ઘરનું આખું ફેમિલી ઠાકોરજીને દંડવત કરવા હવેલી આવવાનું જ. આ એક નિયમ જ બનાવીશ કે તમે અઠવાડિયા દરમિયાન જે કહશો એ બધું જ કરીશું. તને ભાવતું બનાવીશ, તને ગમતું કરીશ, તને ફરવા લઈશ, બધું. પણ આ આપણો નિયમ કે દર અઠવાડિયે એકવાર આખા પરિવારે સાથે મળી ખાલી ભલે 5 મિનિટમાં ઠાકોરજી દંડવત કરી નીકળી જવું. પણ આ એક નાનકડો નિયમ